નવસારીમાં 11,52,000ના દારૂ સાથે 21,62,000નો મુદ્દામાલ કબજે કરતી સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ નવસારીના ચીખલીમાંથી પોલીસે દારૂના જથ્થા સાથે 21,62,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। એસએમસીના અધિકારીઓને માહિતી મળી હતી કે ચીખલીમાં નેશનલ હાઈવે 48 પર ચીખલી 4 રસ્તા પર પેટ્રોલ પંપ પાસે ટ્રક અટકાવી તેમાંથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો। પોલીસે 11,52,960ની કિંમતનો દારૂ અને ટ્રક મળીને કુલ રૂપિયા 21,62,860નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ કેસમાં પોલીસે રાજસ્થાનના દેવેન્દ્રસિંહ ઉર્ફે મિની રમેશ તોમરની ધરપકડ કરી હતી, જ્યારે સુરત નવસારી હાઈવે પરની અલમાસ હોટેલ ખાતે દારૂ મંગાવનારા સંજય નામના શખ્સ સહિત 4 શખ્સોની શોધ હાથ ધરી છે। પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર એસએલ સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોસે, તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ।